ઉલ્લેખનીય છે કે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના બે રાજકીય દુશ્મનો મધુશ્રી વાસ્તવ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જયેશ પટેલ વચ્ચે દોસ્તી થઈ ગઈ છે। રાજકીય મતભેદો ભૂલી બંને મુખ્યમંત્રીને જીતાડવા એક થઈ ગયા છે। આ અંગે મધુશ્રી વાસ્તવે તીસરી આંખ સાથે વાત કરતા મુખ્યમંત્રીને વાઘોડિયા મત વિસ્તાર જ 1 લાખથી વધુની લીડ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વાઘોડિયા તાલુકાના અંદર અમે બધાએ સંકલ્પ કર્યો છે। બીજી રીતે સાવલી તાલુકાના બી ધારાસભ્યોએ સંકલ્પ કર્યો છે કે બધાએ મળીને સાથે જ સંગઠનના સાથે બધા જ સાથે સાથે કોંગ્રેસના આવેલા જયેશ પટેલ એમના સાથે બી કોમ્પ્રોમાઇઝ થઈને એક જ સંકલ્પ કર્યો છે કે વાઘોડિયા તાલુકા મત વિસ્તાર 136 માંથી 1 લાખનું લીડ આપવાનો પ્રયાસ અમે કરવાના છે। એ સંકલ્પ લીધો છે। જયેશ પટેલ આમાંથી કોઈ અમારા રાજકીય મતભેદ હતા, બીજી આવી રીતે કોઈ મતભેદ હતા જ નહીં, એટલે અમે મળી ગયા અને કોમ્પ્રોમાઇઝ થઈ ગયું। અને કોમ્પ્રોમાઇઝ સાથે સાથે जयेश पटेल એવું भी કીધું કે मधुभाई आप आगे बढ़ो, मेरे को चुनाव नहीं लड़ना है, आप आगे बढ़ो और अपने साथ मिलकर गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी जी बड़ौदा शहर से लड़ रहे हैं और प्रधानमंत्री के उम्मीदवार लड़ रहे हैं, तो बहुत गर्व की बात है अपने साथ में मिलकर एक हकटम वोट दिलाने के प्रयास करने हैं।